નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીકે શોર્ટ્સ બાય જાંબુચાર સરની અંદર વિદ્યાર્થી મિત્રો ગુજરાતના અગત્યના ભૌગોલિક પ્રદેશો અને એના ઉપનામોમાંથી સ્પર્ધાત્મક પરીક્ષામાં અવારનવાર પ્રશ્ન પૂછાતા હોય તો એવા અગત્યના ભૌગોલિક પ્રદેશો વિશે ચર્ચા કરીએ આપણે આ શોર્ટ્સ મારફતે. પાળિયાઓનું શહેર તરીકે કયા શહેરને ઓળખવામાં આવે તો પાળિયાઓના શહેર તરીકે મોરબી જિલ્લામાં આવેલું હળવદ, આ હળવદ શહેર છે એને પાળિયાઓનું શહેર તરીકે ઓળખવામાં આવે છે. છોટા કાશી તરીકે કયા શહેરને ઓળખવામાં આવે તો છોટા કાશી તરીકે જામનગરને ઓળખવામાં આવે છે. એની સાથે સાથે જો જામનગર ઓપ્શનમાં ન હોય તો વિદ્યાર્થી મિત્રો તમારે શિહોર પણ આવે, ભાવનગર જિલ્લાનું શિહોર ખાતે પણ એને પણ છોટા કાશી તરીકે ઓળખવામાં આવે. ફરીવાર પાળિયાઓનું શહેર હળવદ મોરબી જિલ્લામાં આવેલું, છોટા કાશી તરીકે તો કે ભાઈ જામનગર ન ઓપ્શનમાં હોય તો શિહોર. દક્ષિણના કાશી તરીકે તો દક્ષિણના કાશી તરીકે વડોદરા જિલ્લાનું ચાંદોદ, આ ચાંદોદ છે એને દક્ષિણના કાશી તરીકે ઓળખવામાં આવે છે અથવા દક્ષિણ પ્રયાગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતની સંસ્કાર નગરી પૂછે તો એ વડોદરા આવશે, ગાયકવાડી સ્ટેટ વડોદરા. સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી પૂછે તો કે ભાઈ આપણું ભાવેણું ભાવનગર યાદ રાખવું. પુસ્તકોની નગરી તરીકે કયા શહેરને ઓળખવામાં આવે? પુસ્તકોની નગરી તરીકે નવસારી, આ નવસારી છે એ પુસ્તકોની નગરી તરીકે ઓળખવામાં આવે. સાક્ષર નગરી તરીકે નડિયાદ શહેરને ઓળખવામાં આવે છે, નડિયાદ શહેરને. સત્યાગ્રહની ભૂમિ તરીકે બારડોલીને ઓળખવામાં આવે છે.